સુરત શહેર કોંગ્રેસમાં વર્ષો જૂના કાર્યકરોએ પાર્ટી પ્રમુખ વિપુલ ઉદનાવાલાના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરતા પાર્ટી છોડી દીધી છે. કાર્યકરોએ કોંગ્રેસના હોદ્દેદારો સહિત 30 લોકોએ આપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાના નેતૃત્વ સામે લાંબા સમયથી કાર્યકરોમાં નારાજગી સળગી રહી હતી. તાજેતરમાં યોજાયેલી વિશાળ રેલીમાં પ્રમુખની ગેરહાજરી આંતરિક વિખવાદને વધુ વેગ આપ્યો હતો. આ ગેરહાજરીને કારણે સંગઠનમાં મતભેદો ખુલ્લેઆમ સામે આવ્યા હોવાનું કાર્યકરોનું કહેવું છે. પાર્ટી છોડનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે શહેર તેમજ પ્રદેશ સ્તરે તેમની અવગણના થતી હતી. તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે પણ સંગઠનને મજબૂત બનાવવા બદલ જૂથવાદ પ્રોત્સાહિત કરવાના આરોપો મૂક્યા હતા. આ કાર્યકરો મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં આપનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા હતા. આપ નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પીઢ અને લગભગ 30 વર્ષથી સક્રિય રહેલા કાર્યકરોનું જોડાણ પક્ષ માટે મજબૂતીરૂપ સાબિત થશે. 34 વર્ષ એટલે સુરતમાં લગભગ 1991 ના એન્ડમાં સુરત આવેલો. ફાધર સરકારી નોકરીમાં હતા એટલે સતત બદલાતા રહ્યા શહેરો, પણ છેલ્લા વતનમાં આવીને જ સેટલ થયા. મારું વતન પણ સુરત જ છે. ત્યારથી અત્યાર સુધીની મારી આખી રાજનીતિક કેરિયર કોંગ્રેસમાં ખૂબ સરસ રીતે કામ કર્યું, ખૂબ મહેનત કરી, અને કોલેજ સમયથી જ્યારથી શરૂ કર્યું ત્યારથી ગઈકાલ સુધી, પરમ દિવસ સુધી કોંગ્રેસને મજબૂત કરવા માટે બને એટલા પ્રયત્ન કર્યા, મજબૂતી લાવવા માટે ખૂબ મહેનત કરી, પણ એ મહેનત કેમ ફળી નહીં? આજે સવાલ એ આવે કે ત્યાં આટલા બધા વર્ષોથી અમે શું કર્યું હોય? અમે કરવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ આ અમારી જે કોંગ્રેસ પક્ષની નેતાગીરી હતી તે લોકો સ્વીકારવા જ તૈયાર નથી. મહેનતુ માણસ હોય એટલે એને કોરાણે મૂકી દેવાનો, કોઈ ગ્રુપનો હોય એટલે બાજુ પર મૂકી દેવાનો, કોઈને ઠેકાણે પાડી દેવાનો, કોઈની ટિકિટ કાપી નાખવાની, કોઈને હોદ્દા પર નહીં આવવા દેવાનું. સતત આ જ કામગીરીમાં બધા રચેલા પચેલા. આમાંથી અમે કોંગ્રેસ રમતા રમતા ક્યારે હું 54 વર્ષનો થઈ ગયો મને ખબર જ ના પડી. ખૂબ મજૂરી કરી, ખૂબ મહેનત કરી. પ્રદેશ સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, શહેર સમિતિ તરફથી જે કામગીરી સોંપાઈ, એ કામગીરી કરતા કરતા દક્ષિણ ગુજરાત આખું ફરી લીધું છે. કોઈ ગામ બાકી નથી કે જ્યાં જઈને અમે કામગીરી નથી કરી. પણ અલ્ટિમેટ એ ભાવના જ કેળવવામાં અમે નિષ્ફળ નીવડેલા. ત્યાં અમારી નેતાગીરી એમાં કોઈ સપોર્ટિવ રોલ આપી જ નહીં શકી. સતત નબળા માણસોને નેતૃત્વ આપવું, ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા, ધંધાકીય રીતે સંકળાયેલા, એમની તરફથી નાણાકીય જેમને ફાયદો પહોંચતો હોય એવા જ વ્યક્તિઓ સતત ચૂંટણી લડ્યા, સારા હોદ્દા ઉપર રહ્યા, એટલે અલ્ટિમેટ રિઝલ્ટ નહીં આપી શક્યા. અને ક્યાં સુધી આવું ચાલે? પછી આ છેલ્લા જ્યારે પ્રમુખનું સંગઠન સૃજનનું આવ્યું, અમને એમ હતું કે રાહુલ ગાંધી એ કોઈક નવી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ નીચેથી રજૂઆત થશે તે માણસ પ્રમુખ બનાવશું. સુરત શહેરની અંદર 70% વ્યક્તિઓએ કોઈક એક વ્યક્તિની ભલામણ કરી કે ભાઈ આ માણસ હશે તો બધા સારી રીતે ભેગા થઈને કામ કરશે, બધા જૂથના લોકો પણ ભેગા થઈને કામ કરશે અને સારું પરિણામ મળશે. જેની 10% રજૂઆત હતી તે માણસ પ્રમુખ બની ગયો. એટલે રાહુલ ગાંધીની સિસ્ટમને પણ ખાઈ ગયા છે ગુજરાત પ્રદેશના આગેવાનો. અલ્ટિમેટ કંઈ કરવું જ નથી, અને કંઈ ન જ કરવું હોય ત્યાં અમે રહીને અમારો બી કોઈ ફાયદો નથી. અમારે તો સતત કામ કરવું છે, અમને કામ મળવું જોઈએ. હું કાયમ ઘણી વખત બધાને કહું છું, આગેવાનોને કહું છું, કાર્યકરોને કહું છું, લોકોને કહું છું કે અમે સ્કિલ્ડ વર્કર છીએ. અમને કામ નહીં મળે તે નહીં ચાલે. સતત કામ જોઈએ અમને લોકોને. અને એમાં ને એમાં અમે પરિવાર તરફ પણ ધ્યાન નથી આપ્યું કે 34 વર્ષ સુધી અમે લોકો પાર્ટી માટે એટલા ખંતથી મહેનત કરી છે. આજે કોઈ માણસ એવું ના કહી શકે આ ગદ્દાર છે, પાર્ટી છોડીને જાય છે. મારા માટે કે અમારા આ સાથીદારો માટે કોઈ કહી શકે એમ નથી. કારણ સતત સમય આપ્યો છે, એનર્જી આપી છે, ઘરના રૂપિયા ખર્ચા કર્યા છે, ખૂબ મહેનત મજૂરી કરી છે.
આજે અમને લોકોને એવું થયું કે છેલ્લા 8 મહિનાથી આ પ્રમુખ અમારા જે સુરતના મુકાયા ત્યારથી અત્યાર સુધી કોઈ મેસેજ નહીં, કોઈ જાતના ફોન કોલ્સ નહીં, બધાને ભેગા કરવા. આટલી ખરાબ પરિસ્થિતિ છે, ભાજપ સામે કોર્પોરેશનમાં 0 બેઠક છે, 0 થી સત્તા સુધીનું પ્રયાણ કરવા માટે કેટલી મજૂરી કરવી પડશે, કોઈ જ જાતની વાતચીત નહીં, કોઈ મેસેજ નહીં. છતાં પણ છેલ્લા જ્યારે પ્રદેશ પ્રમુખ આવ્યા, મારું રાજીનામું મેં આપ્યું, એમને છતાં પણ મેં પ્રયત્ન કર્યા છે રાજીનામા આપ્યા પછી પણ કે તમે કાર્યકરોની વ્યથા, આગેવાનોની વ્યથા સાંભળો, બધાને ભેગા કરો, બધા ભેગા થઈને લડશું તો કંઈ પરિણામ આવશે. કોઈ ફેરફાર નહીં. છેલ્લા પછી અમે ડિસિઝન લીધું બધાએ ભેગા થઈને કે આપણી એનર્જી અહીંયા વેસ્ટ થાય છે, એના કરતાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે પ્રજાનો અવાજ ઉઠાવે છે, રસ્તા ઉપર ઉતરીને પ્રજાના તમામ પ્રકારના પ્રશ્નો બાબતે ધારદાર, એકદમ જોરદાર કાર્યક્રમો કરીને રજૂઆત કરે છે. તો આપણે પણ એમાં જોડાઈને એને વધારે બળ આપવું જોઈએ. એમની ગઈ વખતે 27 સીટ ઉપર ટેલી અટકી હતી, આ વખતે 80 સુધી કેવી રીતે લઈ જવાય તેના માટેના અમારા પ્રયત્ન રહેશે અને એ કરીને બતાવીશું અમે લોકો કે અમારી તાકાત શું છે. ત્યાં નહીં વપરાઈ હતી, અહીંયા એ તાકાત વાપરીને બતાવીશું.